ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી। ઉત્તરાયણના તહેવાર પર પતંગની દોરી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો માટે ઘાતક રૂપ સાબિત થાય, ત્યારે અમદાવાદમાં આ પ્રકારની ઘટનાને ટાળવા માટે ખાનગી એનજીઓએ બ્રિજ પર તાર લગાવવાની શરૂઆત કરી। ખાનગી એનજીઓ શહેરના તમામ 22 બ્રિજ પર તાર લગાવશે, જેથી ઉત્તરાયણના તહેવાર પર આ પ્રકારની ઘટનાઓ ના બને। ઉત્તરાયણને હવે બસ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદના અનેક બ્રિજ ઉપર અત્યારે જે તાર બાંધવાનું જે કામ છે તે ચાલુ કરવામાં આવ્યું છે, કારણ કે અનેક વખતે એવા બનાવ બનતા હોય છે કે ઉત્તરાયણમાં જે દોરીથી લોકોના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે અત્યારે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના અનેક બ્રિજ ઉપર અત્યારે તાર બાંધવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। અત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલો જે બ્રિજ છે ત્યાં આગળ તાર બાંધવાની જે કામગીરી છે તે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને આપણી સાથે અહીંયા આગળ જે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે તેમની સાથે વાત કરીશું। મનોજભાઈ, વિચાર કેવી રીતે આવ્યો હતો કે આ રીતે બ્રિજ ઉપર તાર બાંધવા છે, અને અત્યાર સુધીમાં કેટલા બ્રિજ ઉપર આ તાર બાંધવાની કામગીરી કરવામાં આવી છે? આ તાર બાંધવાનો વિચાર એટલા માટે આવ્યો કે હું 2006-07ની અંદર એક બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મને નોર્મલી દોરી વાગી હતી, જે મને ઓછો ઇન્જર કર્યો હતો। પણ તે ઘડીએ વિચાર આવ્યો હતો કે કદાચ આ દોરી વધારે વાગી હોત ને મારો જીવ ગયો હોત તો શું થાત। આજે જ્યારે હું મારા મગજમાં આ વિચાર ચાલતો હતો, એ જ દરમિયાન એક એવો કેસ જાણવા મળ્યો કે એક બેનનું દોરીથી ગળું કપાઈ ગયું ને તે બ્રિજ ઉપર સ્થળ ઉપર જ એક્સપાયર થઈ ગયા। હું પોતે એર કન્ડિશન એન્જિન હોવાના નાતે મેં પોતે વિચાર કર્યો કે આને બચી કેવી રીતે શકાય, તો મેં એના માટે રિસર્ચ કરી અને અમદાવાદના ફ્લાયઓવર બ્રિજ ઉપર એક લોખંડનો તાર બાંધવાની શરૂઆત કરી। આજે આ 14મું વર્ષ છે મારું। 14 વર્ષથી આ બ્રિજ ઉપર તાર બાંધવાથી જે પહેલાં જે આંકડા આવતા તે લગભગ 3 ફિગર પાર કરી જતા હતા। અત્યારે એવો સંજોગ છે કે અમદાવાદની અંદર 2 ફિગર પણ પાર નથી કરી શકતા આંકડા। એટલે આના હિસાબે લગભગ અકસ્માતોનો લગભગ 80% જગ્યાએ એવો ઘટાડો થઈ ગયો છે। કેટલા બ્રિજ ઉપર અત્યારે તાર બાંધવામાં આવી રહ્યા છે અને કેટલો તારનો ઉપયોગ થતો હોય છે? એક બ્રિજ ઉપર આશરે લગભગ 30 થી 35 કિલોની વચ્ચે તાર જતો હોય છે, અને અમદાવાદની અંદર અત્યાર સુધીમાં લગભગ આ 28મું બ્રિજ છે જેનો હું અત્યારે કવર કરી રહ્યો છું, અને હજુ પણ બીજા કેટલાક બ્રિજ એવા છે જે કવર કરવાના બાકી છે। લગભગ આગામી 3-4 દિવસોમાં કામ પૂરું થઈ જશે અમદાવાદનું। તો અત્યારે અમદાવાદના આ જમાલપુર વિસ્તારમાં આવેલો જે ફ્લાયઓવર છે ત્યાં આગળ તાર બાંધવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, અને જે ઉત્તરાયણના દિવસે લોકો પોતાનો જીવ ગુમાવવાનો જે વારો આવતો હતો, અને જે પહેલાં જે 2007માં જે લોકોના મોત નીપજ્યા હતા અને જે 3 ફિગરના જે આંકડા આવતા હતા, એની જગ્યાએ હવે આજે બ્રિજ ઉપર તાર બાંધવાથી લોકોનો જે ઈજા ઓછી થાય છે તેવા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે, અને લોકોને હાલાકીનો સામનો ન થાય, લોકો દોરીથી ન ગવાય તેના માટે અત્યારે આ જે કામગીરી છે તે આ ખાનગી સેવા કંપની દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।